આગામી દિવસોમાં પણ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। વિંડીના મારફતે પણ સમજી લઈએ કે કેવા પ્રકારની સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતની અંદર અત્યારે જે આ ડિપ્રેશન જોઈ રહ્યા છો, અરબી સમુદ્રનું આ ડિપ્રેશન મહારાષ્ટ્ર અને ગુજરાતના આ ભાગ છે, અને અરબી સમુદ્રનું ડિપ્રેશન અત્યારે અહીંયા ફેરવાયું છે। જો કે આ ડિપ્રેશન અત્યારે ટર્ન કરી રહ્યું છે, ફરી રહ્યું છે, એટલે કે તેની અસર છે તે ક્યાંક ઘટતી જોવા મળશે, પરંતુ તેની અસર અત્યારે આ તમામ વિસ્તારોમાં વર્તાઈ રહી છે। ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે તેની અસર છે તે જોવા મળી રહી છે। એટલે કે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર અત્યારે આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો સાથે અમદાવાદ મહેસાણાના જે મધ્ય ગુજરાતના ભાગો છે કે જ્યાં વહેલી સવારે અને મોડી રાત્રિ જે રીતે વરસાદ શરૂ થયો હતો, અને તેને લઈ અને મહેસાણા, વિરમગામ, અમદાવાદ, ઢોલકા, હિંમતનગરના વિસ્તારો છે કે જ્યાં આગળ મોડી રાત્રિ વરસાદી શરૂઆત થઈ હતી, અને આગાહીને પગલે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસવાની શક્યતાઓ રહેલી છે। જો કે હાલ આગળ વાત કરીએ તો આ જે સિસ્ટમ છે તેની અસર સૌથી વધારે સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને વડોદરા સહિતના વિસ્તારો છે, એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જામશે। અને અત્યારની વાત કરીએ હાલની તાજાની, તો ઉના વિસ્તાર સહિતના જે વેરાવળ છે, માંગરોળ છે, અને સાથે સાથે રાજુલા, મહુવા, તળાજા અને આ તમામ ભાવનગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય છે, અને ભારે વરસાદને લઈને અત્યારે તમામ વિસ્તારોમાં આગાહી પણ કરવામાં આવી છે। જો કે સાથે સાથે ગુજરાતભરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કચ્છમાં પણ અત્યારે વરસાદી માહોલ જામશે, અને સાથે પાલનપુર, ડુંગરપુર સહિતના જે ભાગો છે બોર્ડર વિસ્તાર, ત્યાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય છે। આગામી સમયની પણ વાત કરીશું કે જ્યાં આગળ આગામી સમય માટે જે બપોર બાદની સ્થિતિ છે તેમાં પણ પાલનપુર સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે કે જ્યાં વરસાદી માહોલ જામશે, મહેસાણા સહિત, અને સાથે સાથે આ તરફ જામનગર, દ્વારકા અને તમામ આ જે ઉના વિસ્તારના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે। તો આ તરફ વાત કરીએ કે જ્યાં ભરૂચ, સુરત, વલસાડ સહિતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના ભાગો છે કે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે। સાથે જો આવતીકાલની પણ વાત કરીએ તો આવતીકાલે પણ આ પ્રકારની સ્થિતિ છે ગુજરાતભરમાં જોવા મળી શકે છે, અને આ તરફ જે કચ્છ સહિતના વિસ્તાર છે, રાપર, કચ્છ, ગાંધીધામ, અને સાથે સાથે જે આ ખાડીનો વિસ્તાર છે, સમુદ્રી વિસ્તાર, દ્વારકા, જામનગર અને થાન, જૂનાગઢ સહિતના આ તમામ વિસ્તારોની અંદર આવતીકાલે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। એટલે કે આ વિસ્તારોમાં પણ વરસાદનો જોર છે તે જોવા મળી શકે છે। એટલે સમગ્ર ગુજરાતભરની અંદર આગામી દિવસો દરમિયાન વરસાદી માહોલ જામશે, અને આજે પણ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે, તેને લઈને વરસાદનું જોર